હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબમાં. હું વિદ્યાર્થી મિત્રો તમારી માટે ધોરણ 10 ગણિત બેઝિક 9 ચેપ્ટર નંબર 2 એટલે કે પ્રકરણ નંબર 2 બહુપદીઓ લઈને આવ્યો છું. આજે હું તમને બહુપદી એટલે શું અને બહુપદીની પ્રસ્તાવના આપીશું. એટલે તેમાં કયા કયા પ્રકાર છે બહુપદીના, એના કયા કયા રીતોનો સમાવેશ થાય છે અને કયા પ્રકારના દાખલાઓ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારી બોર્ડ પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે, તો ધ્યાનથી તમે જોશો તો મને આશા છે કે તમને આ ચેપ્ટર આવી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી, એટલે કે ઇન્ટ્રોડક્શન. સૌપ્રથમ આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 2 દ્વિઘાત બહુપદીમાં સૌપ્રથમ તો જે બહુપદી એટલે શું થાય. વિદ્યાર્થી મિત્રો, બહુપદીને અંગ્રેજીમાં પોલિનોમિયલ્સ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? પોલિનોમિયલ્સ. બહુપદી પોલિનોમિયલ્સ એટલે શું? વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે જે ચલ હોય. ચલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમને ચલ એટલે બતાડું કે વિદ્યાર્થી મિત્રો, આપણે A, B, C થી માંડીને X, Y, Z આ જેટલા પણ મૂળાક્ષરો છે, આ જેટલા પણ મૂળાક્ષરો તમને જોવા મળે છે, આ બધાને ગાણિતિક ભાષામાં ચલ એટલે વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો ચલ અને સ્થિર સંખ્યાઓ ને સરવાળા બાદબાકી અને ગુણાકાર વડે જોડીને બનેલી એવી બીજગણિતીય અભિવ્યક્તિને બહુપદી પોલિનોમિયલ કહેવામાં આવે છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એમાં ચલ અને સંખ્યાઓ બંને સાથે જોડીને બનાવવામાં આવે છે, જેમાં તેમનો સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરવામાં આવે છે. જેમાં ચલની ઘાતનો પૂર્ણાંક શૂન્ય અથવા ધન હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે ચલ હોય, દાખલા તરીકે x લઈ લો, એની જે ઘાત હોય ને એ પૂર્ણાંક હોય. અને કેવો પૂર્ણાંક હોય? ધન પૂર્ણાંક હોય. જુઓ, શૂન્ય એટલે કે અહીંયા જે ઘાત હોય ને વિદ્યાર્થી મિત્રો, એ પૂર્ણ સંખ્યા હોય. કેવી હોય? પૂર્ણ સંખ્યા. કારણ કે પૂર્ણ સંખ્યામાં બધી જ સંખ્યાઓ આવી જાય, ધન પૂર્ણાંક જ આવે બધા. જે ઘાત હોય ને એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 થી માંડીને અનંત સુધી. ઓકે, હવે હું તમને ઉદાહરણ આપું. જેમ કે આ તમારી સંખ્યા છે કોન્સ્ટન્ટ ને આ ચલ છે, એમાં બંને વચ્ચે ગુણાકાર થયો છે અને ચલની ઘાત શું છે? 1, ધન પૂર્ણાંક છે, એટલે કે પૂર્ણ સંખ્યા છે. તો આ દ્વિઘાત બહુપદી છે. પછી અહીંયા બાદબાકી, અહીંયા સરવાળો, અહીંયા ગુણાકાર, અહીંયા બે ઘાત. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, આ બધી બહુપદી છે. આ એક ઘાત વાળી બહુપદી છે એટલે એને સુરેખ બહુપદી કહેવાય. આ બે ઘાત વાળી બહુપદી છે, એની ઘાત એટલે શું થાય કે વિદ્યાર્થી મિત્રો, કોઈ બહુપદીની સૌથી મોટી ઘાતને બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સૌથી મોટી ઘાત 1 એટલે કે જેની એક ઘાત વાળી બહુપદીને સુરેખ, બે ઘાત વાળીને દ્વિઘાત બહુપદી, અને અહીંયા 3 ઘાત છે સૌથી મોટી, તો 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીના પ્રકારો વિશે. અહીંયા બહુપદીનું સામાન્ય સ્વરૂપ શું છે? આ સામાન્ય સ્વરૂપ આપેલું છે. નોંધ, x ની -1 ઘાત વર્ગમૂળમાં x 1/x એવી અભિવ્યક્તિ બહુપદી નથી, કારણ કે આ પૂર્ણ સંખ્યા નથી, આ તો ઋણ પૂર્ણાંક છે. શું છે? ઋણ પૂર્ણાંક. પછી વર્ગમૂળમાં x. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં x એટલે શું થાય? x ની 1/2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ પૂર્ણ સંખ્યા નથી. જે ઘાત પૂર્ણ સંખ્યા હોય એટલે ધન પૂર્ણાંક હોય
એને જ વિદ્યાર્થી મિત્રો બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. આ બહુપદી નથી, તેમાં ચલની ઘાતનો પૂર્ણાંક અને શૂન્ય અથવા ધન નથી. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? મેન તો આ હતું. હવે આપણે આગળ વધીએ. બહુપદીના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, બહુપદીના પ્રકારો બે આધાર પર છે, જેમાં ઘાત આધારે અને પદ આધારે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘાત આધારે બહુપદીના પ્રકાર છે. આ જ આપણે અહીંયા કામના છે. ઘાતના આધારે બહુપદીના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, ઘાતના આધારે બહુપદીના પ્રકારમાં સૌ પ્રથમ આવે સુરેખ બહુપદી. અહીંયા સુરેખ બહુપદી કોને કહેવામાં આવે છે? તો જે બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાત 1 હોય. જે બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax plus b, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે, a not equal to 0. આ એનું વ્યાપક સ્વરૂપ છે, એટલે કે પ્રમાણિત સ્વરૂપ પણ કહેવામાં આવે. જેમાં આ ઉદાહરણ છે, જુઓ. આ x છે, એની ચલની 1 ઘાત, પછી અહીંયા પણ 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 1 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ બધીમાં સૌથી મોટી ઘાત 1 છે ચલની, એટલે કે આ બધા સુરેખ બહુપદીના ઉદાહરણ છે. આ બધી જ સુરેખ બહુપદીઓ છે. અહીં પદની સંખ્યાઓમાં જોવામાં આવતી નથી, માત્ર ઘાત જુઓ. સંખ્યા જોવામાં નથી આવતી, ઘાત જોવાની છે. સમજણ પડી ગઈ? એટલે કે એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધી. દ્વિઘાત બહુપદી એટલે શું? વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર દ્વિઘાત બહુપદી કોને કહેવામાં આવે? તો જે બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાત 2 હોય. મેં આગળ તમે સમજાયું કે 2 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. તેને દ્વિઘાત બહુપદી કહે છે. હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ શું છે? આ યાદ રાખવાનો છે, કારણ કે દ્વિઘાત બહુપદી મોસ્ટ આઈએમપી છે. ax ની 2 ઘાત plus bx plus c, જ્યાં a બરાબર x વર્ગનો સહગુણક થાય, જ્યાં b બરાબર x નો સહગુણક થાય અને c એ અચળ પદ થાય. b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. દાખલા તરીકે જોઈ લો તમે. 2 ઘાત 2 ઘાત 2 ઘાત પછી 2 ઘાત. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા પણ 2 ઘાત ને અહીંયા પણ 2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, જે બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ચલની ઘાત જોવાની છે, સંખ્યા જોવાની નથી. ચાલો, પદની સંખ્યા જોવાની નથી. પછી ત્રિઘાત બહુપદી. જે બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. અહીંયા ત્રિઘાત બહુપદીનો વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax ની 3 ઘાત bx નો વર્ગ plus cx plus d, જ્યાં abcd એ વાસ્તવિક સંખ્યાઓ છે. પછી અહીંયા જુઓ, દાખલા તરીકે 3 ઘાત x ની 3 ઘાત x ની 3 ઘાત, પછી x ની 3 ઘાત, પછી x ની 3 ઘાત, બધામાં x ની 3 ઘાત છે, એટલે કે ચલની મહત્તમ ઘાત 3 છે. સમજણ પડી ગઈ? તો બહુપદીના 3 પ્રકાર છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, ઘાતના આધારે. ચાલો હવે આગળ વધીએ. સહગુણક કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખાવું. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax ની 2 ઘાત plus bx plus c બરાબર 0.
જ્યાં a બરાબર x વર્ગનો સહગુણક થાય, b બરાબર x નો સહગુણક થાય અને c બરાબર અચળ પદ થઈ જાય. જુઓ હવે સહગુણક શું છે? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક. સહગુણક એટલે શું? જુઓ તો ચલની સાથે ગુણાયેલી સંખ્યાને ચલનો સહગુણક કહે છે. ચલની સાથે ગુણાયેલી સંખ્યાને ચલનો સહગુણક કહે છે. તો જુઓ અહીંયા x, 2 મિનિટ, હા, અહીંયા x ની સાથે હું 5, તો આ ચલની સાથે ગુણાયેલી સંખ્યા શું છે? 5. તો x નો સહગુણક શું થઈ ગયો? 5 થઈ ગયો. હવે અહીંયા x3 નો સહગુણક, x ની 3 ઘાત નો સહગુણક 5 થાય અને x વર્ગ નો સહગુણક શું થાય? -4. જુઓ આ ગુણાયેલી સંખ્યા છે તો આ એનો 5, આ એનો -4. સહગુણક લખતી વખતે ઋણ નિશાની ખાસ ધ્યાનમાં લેવી ભાઈ. ઋણ હોય તો ઋણ લખવાનું જ. હવે બહુપદીના શૂન્ય, એમાં શું આપેલું છે? હવે તમારે યાદ રાખવાનો છે કે બહુપદીના શૂન્ય એટલે શું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા શૂન્ય એટલે આ શૂન્ય નહીં, અહીંયા શૂન્ય એટલે x ની સંખ્યાઓ. x તો p of k બરાબર 0 આવે તો x બરાબર k થાય. આપેલ બહુપદીનું શૂન્ય છે જ્યાં k એ વાસ્તવિક સંખ્યા છે. જુઓ દાખલા તરીકે અહીંયા આવી જાઓ કે અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે સુરેખ બહુપદી જે છે એનું શૂન્ય શોધવા માટે તમને એક સાદું ઉદાહરણ આપું. જુઓ આ 5x + 3 છે, આ સુરેખ બહુપદી છે, એના શૂન્ય શોધવાના છે. તો શું થશે? 3 પ્લસ છે, શૂન્ય શોધવાના એટલે x ની સંખ્યા શોધવાની, x ની કિંમત મેળવવાની. તો +3 સામે જાય -3 થઈ જાય. 5 ગુણાકારમાં છે, સામે જાય ભાગાકારમાં. તો તમારો સુરેખ બહુપદીનું શૂન્ય શું આવી ગયું? x બરાબર -3/5 આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આવું જ સમજાવવામાં આવ્યું છે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદીમાં. ચાલો હવે આગળ વધીએ. અહીંયા તમને એક વાત યાદ રાખો કે n ઘાત વાળી બહુપદીના વધુમાં વધુ n શૂન્ય હોય. આ શૂન્યનો ટોપિક તમને હું સમજાડું વિદ્યાર્થી મિત્રો શું છે. હું તમને કહેવા માંગુ છું કે આપણે એક ચીજ યાદ રાખવાનું કે શૂન્યની સંખ્યા એક્ઝામમાં પૂછાય છે. તો એક વાત તમે યાદ રાખો કે જેટલી ઘાત હોય ને એટલા એના શૂન્ય હોય. જુઓ હું બતાડું. હવે હું તમને અહીંયા સુરેખ બહુપદી, તો વિદ્યાર્થી મિત્રો સુરેખ બહુપદીના વધુમાં વધુ એક શૂન્ય હોય. આપણે અત્યારે કર્યું એટલે કે x ની એક જ કિંમત આવે. પછી દ્વિઘાતમાં જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીના, તો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ 2 શૂન્ય હોય અને વિદ્યાર્થી મિત્રો ત્રિઘાત બહુપદી, તો ત્રિઘાત બહુપદીના વધુમાં વધુ 3 શૂન્ય હોય. આ યાદ રાખો ખાસ. તો સુરેખ બહુપદીમાં વધુમાં વધુ 1 એટલે કે સુરેખ બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે? 1. તો એને શૂન્યની સંખ્યા પણ 1 થાય. પછી દ્વિઘાત બહુપદીના 2 છે તો એમાં એના વધુમાં વધુ 2 શૂન્ય થાય. પછી ત્રિઘાત બહુપદીમાં 3 છે તો એમાં શૂન્યની સંખ્યા પણ 3 થાય. તો એવી જ રીતે આપેલી કોઈ પણ બહુપદી માટે n ઘાત હોય તો y બરાબર px નો આલેખ એક અક્ષને વધુમાં વધુ n બિંદુઓ
બિંદુઓ માં છેદે. આમ n ઘાત વાળી આ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી ક્વેશ્ચન છે. n ઘાત વાળી બહુપદીના વધુમાં વધુ n શૂન્ય હોય. હવે હું બોલું, એક ઘાત વાળી બહુપદીના વધુમાં વધુ એક શૂન્ય હોય, બે ઘાત વાળી બહુપદીના વધુમાં વધુ બે શૂન્ય હોય, ત્રણ ઘાત વાળી બહુપદીના વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય. સમજણ પડી ગઈ? બે ઘાત વાળી બહુપદીના વધુમાં વધુ બે, ત્રણ ઘાત વાળી બહુપદીના વધુમાં વધુ ત્રણ શૂન્ય છે. સમજણ પડી ગઈ? હવે y બરાબર px નો આલેખ x અક્ષને જેટલી વખત છેદે તેટલા શૂન્ય. હવે આ સ્વાધ્યાય 1.1 નો છે. જુઓ, હવે તમને એક વાત યાદ રાખવું કે જ્યારે y બરાબર p of x આપેલો હોય, આ તમને સ્વાધ્યાય 2.1 માં આપેલો છે, તો આલેખ છે એ x અક્ષને જેટલી વખત છેદે ને તેટલા શૂન્ય હોય. જેટલી વખત છેદે તેટલા શૂન્ય હોય. સમજણ પડી ગઈ? વિદ્યાર્થી મિત્રો, તમને આલેખ તો ખબર જ છે ને, એવી રીતે હોય. જો હું તમને બતાડું કે આલેખ છે, એમાં આ તમારો y છે ને આ તમારો x છે. હું અહીંયા એવી રીતે કરું, જુઓ, તો આ આલેખમાં આ x અક્ષને y બરાબર p of x નો આલેખ x અક્ષને જેટલી વખત છેદે, કેટલી વખત છેદે છે? એક વખત, બે વખત, ત્રણ વખત. તો આ આલેખના કેટલા શૂન્ય હોય? ત્રણ શૂન્ય હોય. કેટલા શૂન્ય હોય? ત્રણ શૂન્ય હોય. સમજણ પડે છે? હવે ક્યારેક આલેખમાં આપેલા બધા જ શૂન્યના બદલે કોઈ બે બિંદુ વચ્ચે શૂન્ય પૂછે તો પણ ખાસ ધ્યાન રાખવું. x બરાબર p of y હોય તો આલેખમાં y અક્ષને છેદે તે જોવું. હવે અહીંયા x અને અહીંયા y આપે તો પછી y અક્ષને જોવાનો. સમજણ પડી ગઈ? જુઓ, અહીંયા હું તમને x બરાબર p of y માટે કેટલા શૂન્ય હોય અને y બરાબર p of x માટે કેટલા શૂન્ય હોય. અહીંયા કૌંસમાં શું છે? y, તો y ને જોવાનું. y ને આ જે આલેખ છે કેટલી વખત છેદે છે? એક જ. તો y ના એક જ શૂન્ય હોય. પછી અહીંયા x છે તો x ને 1 2 3, તો કેટલી વખત છેદે છે? 3 વખત છેદે છે. સમજણ પડી ગઈ? ચાલો, બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ. દ્વિઘાત બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કારણ કે તમારે આખા ચેપ્ટરમાં, આખા પ્રકરણમાં દ્વિઘાત બહુપદી જ ભણવાની છે. અને દ્વિઘાત બહુપદીના શૂન્ય પણ શોધવાના છે, દ્વિઘાત બહુપદી પણ શોધવાની છે. તો અહીંયા ફરીથી એકવાર હું તમને સમજાવું છું કે બહુપદીના શૂન્ય. દ્વિઘાત બહુપદી એટલે શું? કે જે બહુપદીમાં ચલની સૌથી મોટી બે ઘાત હોય એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. અને દ્વિઘાત બહુપદીનો વ્યાપક સ્વરૂપ ax ની 2 ઘાત પ્લસ bx પ્લસ c, જ્યાં a બરાબર x વર્ગનો સહગુણક, b બરાબર x નો સહગુણક અને c ને અચળ પદ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઘાત બહુપદીમાં અવયવ પાડ્યા પછી p of x બરાબર 0 લેતા x ની જેટલી કિંમત મળે એ બહુપદીના શૂન્ય છે. હવે એક વાત યાદ રાખો, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? 2. કારણ કે બે ઘાત વાળી બહુપદીના બે શૂન્ય. વધુમાં વધુ બે શૂન્ય હોય, એક શૂન્ય પણ હોય, તેમજ શૂન્ય ના પણ હોઈ શકે. આ વાત યાદ રાખો. વધુમાં વધુ બે હોય એટલે સમજણ પડે છે? વધુમાં વધુ, વધારેમાં વધારે બે હોય, પછી શૂન્ય પણ હોય, એક પણ હોય. હવે આ મોસ્ટ આઈએમપી ટોપિક, આ યાદ રાખો કે શૂન્યનો સરવાળોનું સૂત્ર, શૂન્ય એટલે આલ્ફા પ્લસ બીટા. હવે યાદ રાખો કે વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત બહુપદી જે છે, દ્વિઘાત, એના બે શૂન્ય હોય. બે શૂન્યમાં જે પ્રથમ શૂન્ય હોય ને એને આલ્ફા કહેવામાં આવે. આ જે આલ્ફા છે ને એ ગ્રીક લેંગ્વેજનું આલ્ફાબેટ છે. એટલે કે આપણા ત્યાં શું થાય છે? અંગ્રેજીમાં, અંગ્રેજી શબ્દનો એ ફોર એપલ, એ થાય છે ને, એ પ્રથમ જે આલ્ફાબેટ છે, એટલે કે પ્રથમ મૂળાક્ષર શું છે? એ. એવી જ રીતે ગ્રીક લેંગ્વેજમાં, એટલે કે ગ્રીક ભાષામાં
પ્રથમ મૂળાક્ષર આલ્ફા છે. પછી જે બીજો શૂન્ય હોય ને એને બીટા તરીકે ઓળખવામાં આવે. આલ્ફા અને બીટા. તો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય છે, જેમાં પ્રથમ આલ્ફા અને બીજો બીટા. તો જુઓ, શૂન્યનો સરવાળો એટલે કે આ બંને શૂન્યનો શું કરવાનો છે? સરવાળો. એક વાત યાદ રાખો, શૂન્યનો સરવાળોનું સૂત્ર તમારે બધાને યાદ રાખવું પડશે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ થઈ જશે. માઇનસ બી ભાગ્યા એ, આ યાદ રાખવાનું. પછી શૂન્યનો ગુણાકાર એટલે કે જે શૂન્ય આપેલા છે, શૂન્ય શું છે? આલ્ફા અને બીટા, આનો ગુણાકાર. તો તમારું શું આવશે? સી ભાગ્યા એ, જેમાં તમને ખબર જ છે કે બી બરાબર શું થાય? એક્સ નો સહગુણક, એ બરાબર એક્સ વર્ગ નો સહગુણક, સી એટલે અચળ પદ, એ એટલે એક્સ વર્ગ નો સહગુણક. પછી આ તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી ગણતરી છે, આ યાદ રાખવાની છે. તમે એકવાર સ્ક્રીનશોટ પાડી લો. મેન તો આ બે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આગળ. જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્ય ને એકબીજા વ્યસ્ત હોય તો યાદ રાખો, શૂન્ય એકબીજાના વ્યસ્ત હોવાથી બંનેનો ગુણાકાર શું થાય? એક થાય. જુઓ, આમ કોઈ દ્વિઘાત બહુપદી બે શૂન્ય આલ્ફા ને બીટા બરાબર એક થાય. એટલે કે યાદ રાખો, જ્યારે તમને એવું કહેવાય ને કે દ્વિઘાત બહુપદીના શૂન્ય વ્યસ્ત છે તો શું લેવાનો? સી બરાબર એ. શું લેવાનો? સી બરાબર એ. પછી જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્ય એકબીજાના વિરોધી હોય તો એક વાત યાદ રાખો, શું લેવાનો? બી બરાબર 0. આ બે ટોપિક યાદ રાખી લો. જ્યારે એવું કે આ હેતુલક્ષી માટે છે વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી માટે એટલે વિકલ્પ માટે છે. એકબીજાના શૂન્ય વ્યસ્ત હોય તો સી બરાબર એ, અને એકબીજાના શૂન્ય વિરોધી હોય તો બી બરાબર 0. યાદ રાખી લો, સમજણ પડે છે? હવે આ ત્રિઘાત બહુપદી માટે છે કે જ્યારે ત્રિઘાત બહુપદી હોય તો એના 3 શૂન્ય હોય, જેમાં પ્રથમ આલ્ફા, બીજો બીટા અને ત્રીજો ગામા. આ છે આલ્ફા. ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય. આ છે બીટા અને આ છે ગામા. આલ્ફા, બીટા, ગામા. હવે એમાં શૂન્યનો સરવાળો તો 3 શૂન્ય હોય, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, એનો સૂત્ર માઇનસ બી ભાગ્યા એ. બબ્બે શૂન્યનો ગુણાકાર અને સરવાળો, એનો સૂત્ર સી ભાગ્યા એ. પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા માઇનસ ડી ભાગ્યા એ. સમજણ પડી ગઈ? આ વધારાની ગણતરી છે. આ તમે એકવાર એનો સ્ક્રીનશોટ પાડી લો. પણ મેન તો આ જ છે વિદ્યાર્થી મિત્રો. શું? દ્વિઘાત બહુપદી. એના શૂન્યનો સરવાળો યાદ રાખી લો, સૂત્ર માઇનસ બી ભાગ્યા એ, અને શૂન્યનો ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખી લો કે એમાં કે શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદીનો આલ્ફા પ્લસ બીટા, સૂત્ર આવી જશે માઇનસ બી ભાગ્યા એ, અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટાનો સૂત્ર આવી જશે સી ભાગ્યા એ. આ બે યાદ રાખવાના. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ બીજી રીત છે કે દ્વિઘાત બહુપદીનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ હોય તે પરથી દ્વિઘાત બહુપદી શોધવાની હોય. તો આ સૂત્ર બધા યાદ રાખી લો. P of x બરાબર કે x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. એટલે x ની 2 ઘાત, શૂન્યનો સરવાળો ગુણ્યા x, શૂન્યનો સરવાળો ગુણ્યા x અને શૂન્યનો ગુણાકાર. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જ્યાં k બરાબર શું થાય? અચળાંક થાય. એમાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા અને બીટાની કિંમત મૂકવાની હોય જે આપેલી હોય છે. બરોબર? આ દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે. દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે? જુઓ એકવાર હું લખું અહીંયા. દ્વિઘાત બહુપદી શોધવાનું સૂત્ર P of x બરાબર k x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આ શૂન્યનો સરવાળો, આ શૂન્યનો ગુણાકાર. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો ચેપ્ટર નંબર 2 નો ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના પૂરી થાય છે. હવે આપણે આગળ મળીશું સ્વાધ્યાય 2.1 તરફ. સમજણ પડી ગઈ? થેન્ક યુ.